તો આજે છે મારો બર્થડે, બધાને ખબર જ છે. ગઈકાલે કહી જ દીધું હતું રાત્રે કે આપણે સ્પેશિયલ ઓફર રાખી છે. અમને ઘરે આવી ગયા છે અને કંઈક સરપ્રાઈઝ લાવ્યા છે. તો 9 વાગ્યાનું ચાલુ થયું તો સતત ફોન અને ઘરે પાછા એટલા કસ્ટમર આવ્યા. બોક્સ તો સારું દેખાય, બોક્સની અંદર શું છે એ જોઈ. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે મારો બર્થડે, બધાને ખબર જ છે. અને આજે આપણે સાંજે વિડીયોની શરૂઆત કરી છે. મેં વિચાર્યું હતું કે આજે આપણે સાંજે સીધા વિડીયોની શરૂઆત કરશું, કેમ કે આપણે બધાએ બર્થડે વિશ કરે તેમને થેન્ક યુ કહેશે. અને આપણે બર્થડેમાં જે કાંઈ કરવું એ સાંજે જ કરશું, એટલે સાંજે જ શરૂઆત કરી છે. અને આપણે ગઈકાલે કહી જ દીધું હતું રાત્રે કે આપણે સ્પેશિયલ ઓફર રાખી છે. મારો બર્થડે છે તો આપણે જે કાંઈ વસ્તુ સેલ કરવી છે એ બધી ફ્રી શિપિંગમાં આપણે આપીશું. તો આજે ઘણા બધા લોકોએ એટલા બધા ઓર્ડર કર્યા છે, ઘણા બધા. અને આજે ઘરે કસ્ટમર એટલા બધા રહ્યા આખો દિવસ. બસ અત્યારે હજી પાર્સલ કરીને ફ્રી થઈશું. અને હજી એમાં થોડુંક કામ બાકી છે, એડ્રેસ નાખવાનું ને હું એ બાકી છે. અને બધાએ બર્થડે વિશ કર્યો મારો, તો બધાને થેન્ક યુ. અને આપણે એક બર્થડે વિશ કરવાનો છે પાછા આજે. આપણા સબસ્ક્રાઈબર છે કસી પારેખ, એમના હસબન્ડ છે અશ્વિનભાઈ પારેખ, એમનો બર્થડે છે આજે. એટલે કસીબેનને ખબર જ હોય મારો બર્થડે છે, એટલે એમને આગલા દિવસે જ મને બર્થડે વિશ કરી દે. એટલે કાલે જ બર્થડે વિશ કર્યો હતો. અને આપણે અશ્વિનભાઈને બર્થડે વિશ કરશું. હેપી બર્થડે અશ્વિનભાઈ. અને બધાએ અશ્વિનભાઈને બર્થડે વિશ કરજો. અને ચાલો હવે કેટલા પાર્સલ થયા છે ને આજના બતાવું તમને. અમને ઘરે આવી ગયા છે અને કંઈક સરપ્રાઈઝ લાવ્યા છે. જોઈએ શું લઈ આવ્યા છે. શું લઈ આવ્યા છો? અને આવડું મોટું બોક્સ? તારી ઉંમર પ્રમાણે તો લાવવી પડે ને મારે. કાંઈક વિચાર કરો, ઉંમર પ્રમાણે ક્યાં કર્યું? ઉંમર પ્રમાણે ન બોલો. જેટલી મોટી ઉંમર ને એટલી મોટી કેક લાવવાની. એવું બોલો માં. તો આપણે નાની ઓલી પેસ્ટ્રી આવે ને એ જ લવાય. આવડા બોક્સમાં કેક લઈ આવવા લાગે છે. મેં ના જ પાડી દો કે કાંઈ નથી લાવવું. જો આજના પાર્સલ છે, બધાય પાર્સલ તૈયાર કરી નાખ્યા છે. ખાલી અમુકમાં એડ્રેસ બાકી છે. છેલ્લે ઓર્ડર આવ્યા હોય ને, આપણે 5 વાગ્યા સુધીનો જે ઓફર રાખી હતી, એટલે 5 વાગ્યા પહેલાં જ બધાએ ઓર્ડર કરી દીધા હતા. બધાએ 2 ને 3 ડ્રેસ ને ગાઉન ને બેડશીટ ને ઠંડી ચાદર ને એ બધાય છેક હૈદરાબાદથી પણ ઓર્ડર છે. આપણા કાયમી કસ્ટમર છે હૈદરાબાદના, એમનો ઓર્ડર છે. અને આખા ગુજરાતમાંથી ઘણી બધી જગ્યાના આ ઓર્ડર છે. અમદાવાદ ને ગાંધીનગર ને અંબાજી ને અલગ અલગ છે. ટોટલ 11 પાર્સલ થયા છે અને હજી એક કરવાનું છે. અને એડ્રેસ નાખી દે. હાલો હવે આજે સવારમાં 9 વાગ્યાથી ટાઈમ હતો ને, તો 9 વાગ્યાનું ચાલુ થયું તો સતત ફોન અને ઘરે પાછા એટલા કસ્ટમર આવ્યા. આટલા પાર્સલ તો છે પણ આજે ઘરે પાછા એટલા કસ્ટમર આવ્યા. એટલે આખો દિવસ બહુ જ સતત અહીંયા ને અહીંયા જ હતી. અને હવે આપણે બર્થડે સેલિબ્રેશન કરશું. કેક લઈ આવ્યા છે. કેક જ છે ને અંદર? કોને ખબર શું છે? હું એમ માનું કેક હશે અંદર, કાંઈ નીકળે બીજું એવું નથી ને? કાંઈ ન કહેવાય. કાંઈ ન કહેવાય. સારું હાલો આ પાર્સલનું કામ પતાવી. હમણાં પાર્સલવાળા ભાઈ આવી જશે અને પછી આપણે કરીએ કાંઈક. ચાલો. કેવી લાવ્યા છે? મને તો બતાવતા જ નથી. તને નથી બતાવવું. તને મને કાપશો અહીંથી, આમ ક્યાંકથી ઉપરથી કાપી લો. વાહ, મસ્ત લાવ્યા છો. આમ તો કંઈક નવીન જ છે કેક. જો આ રોજ આ ચોકલેટના છે કે ખાલી ઓલા પ્લાસ્ટિકના છે? હા, પ્લાસ્ટિકના છે. ઈટેબલ્સ નથી. સારી છે. તમને બધાને કેવી લાગી કહેજો. સરસ લાગી. તને ગમી ને? મસ્ત છે. થેન્ક યુ.
એમાં શું થેન્ક યુ થેન્ક યુ ભલે કહેવાના હોય સારી છે ગમી મને. ચાલો હવે આપણે કેક કટિંગ કરશું. જેની મેં બધું લેના તું કર તારો દે દે. birthday છે. નાના છોકરા હોય ને તારે જ કરવાનું હોય ચાલો હેપી બર્થડે ટુ યુ કેક કપાવો કે. બરોબર છે. Big bites. બરોબર છે. ચાલો બધા કેક ખાવા. ચાલો બધા કેક મસ્ત છે હો કેક. સારી છે. સરસ લાગી. આ કઈ કેક છે એ તો કયો? નામ નથી ખબર તમને હા બીજું. ચાલો બધા કેક ખાવા. ચાલો ગિફ્ટ દો હાલો બધા લાવો બે. હાલો. તું લાવી છો? તું લાવી છો? તું લઈ છો? હઈ લાઈ બતાવો બધાને શું લાવ્યા. શું લાવ્યા હે? એ બે છે ને આ બે કંઈક પપ્પા દીકરીએ છાના માના છુપાઈને કંઈક કર્યું છે. જોઈ લે શું છે. તને ખબર જ હશે ને? નો ફોન આવ્યો છે નો જોઈએ શું છે. સરપ્રાઈઝ ગિફ્ટ. હજી તો આમાંથી નીકળતો જ જાય છે. એવું નથી ને ખાલી નકરા બોક્સ હોય. જોઈએ હવે આમાં શું છે. ઉભે આમ ઉપરથી ખોલવાનું હશે હા એમ ઓહો, શું છે આ? ઓપન ઇટ બોક્સ તો સારું દેખાય. બોક્સની અંદર શું છે એ જોઈ. ઓહો મસ્ત છે. જો પેન્ડલ ચેન છે. સોનાનું કરાય ના તો સોનાનું નથી સોનાનું નથી હો, પણ આ સોનાનું જ છે મારી માટે. સોનાનું જ છે. મસ્ત છે. તને તો ખબર જ હશે કા કેવિન. જો જોયું સરસ છે સરસ છે. થેન્ક યુ. હાલો. પહેરો ગળામાં પહેરો હમણાં પહેરશું. સરસ છે. જો ડ્રેસમાં ચાલે અને કુર્તીને હું પહેરવું હોય તોય ચાલે. સારું છે. આ છે ને જેનીએ મારા માટે કાર્ડ બનાવ્યું છે. અમારી જેની છે ને ગમે તેનો બર્થડે હોય ને એટલે એ કાર્ડ બનાવે. શું હતું અંદર? હતું કઈ ફૂલની ફંદડી. ફૂલની પાંદડી હતી. ઓહો સોરી. આની અંદર પાછી ફૂલની પાંદડી મૂકી હતી. જરા જેનીએ બનાવ્યું છે. એ ગમે તેનો બર્થડે હોય, એનિવર્સરી હોય એટલે એ જાતે જ કાર્ડ બનાવે. સારું બનાવ્યું છે. સરસ. થેન્ક યુ બેટા
થેન્ક યુ. વેલકમ. સરસ બનાવે પાછી, એવું ઝીણું ઝીણું એનું એવું કામ હોય ને એમાં સરસ હોય. થેન્ક યુ. વેલકમ. અને ચાલો હવે જઈશું બારે, છોકરાઓને પીઝા ખાવા છે તો આપણે જઈશું પીઝા એવનમાં. સ્પેશિયલી મમ્મીને ખાવા છે. મારું નામ દેવા, છોકરાઓને ખાવાનું નહીં, મારે નહીં છોકરાઓને ખાવા હોય. મમ્મીએ જ કીધું હતું કે આપણે ત્યારે પિઝા ખાવા જશું. આજ તો મારે ખવડાવવાનું, તમને મારે ખવડાવવાનું એટલે હાલો બધા પીઝા ખાવા છે. ચાલો આપણે આ નવું લાવ્યા છે તો પહેરી જ લઈએ. કેવું લાગે છે કહેજો. એમને દેખાતું નથી. ચશ્મા પહેરવા પડે, હજી ખબર નહીં દેખાય કે નહીં. દેખાય છે ને? ખબર નહીં થયું છે, જોઈ બરાબર થયું નહીં ખબર નથી હજી. મંગળસૂત્ર પહેરાયું હતું ને એ પછી આજે આ પહેરાયું. ત્યાં દેખાતું નથી. બોલો આવું છે. ચાલો હવે ભૂખે લાગી છે અને જઈએ આપણે પીઝા ખાવા. કેવું લાગ્યું કહેજો. આ લીધું છે ઝેવરમાંથી, દિલ્હીની પ્રોડક્ટ છે. એમને કહે છે કે મારે સોનાનું લેવું હતું. મેં કીધું લેશું, ટાઈમ આવશે ને ત્યારે સોનાનું જ લેશું. બરાબર, ચાલો હવે જઈએ. પિઝા ખાઈને ઉતર્યા. અમારે જવું હતું પિઝા હેવનમાં, પણ ગયા ને તો એ તો બંધ જ થઈ ગયું હતું. પછી આપણે કેમ જ ગયા હતા કેવી પિઝા ખાવા? બડીઝ. હા, બડીઝ પિઝામાં ગયા હતા, પણ અમને મજા ન આવી. એમાં ટેસ્ટ નહોતો બરાબર એનો, ખાટા ખાટા જ લાગતા હતા પિઝા. ન મજા આવી સોસવાળા. નહીંતર આમાં પિઝા હેવનમાં છે ને સરસ હતું બધું. ગઈ વખતે ગયા ને તો મોમોઝ, પછી સ્ટાર્ટરમાં સરસ હતું બધું. કા સિઝલર ને એવું સારું હતું બધું, પણ એ બંધ જ થઈ ગયું. પછી કે મજા જ નહોતી આવતી, ક્યાં જવું એમ. ત્યાં આટા માર્યા આગળ ઈ ગયા. અને પાછું એમાં ટ્રાફિક હોય ને ગાડી લઈને નીકળે ને એટલે હેરાન થાવી. પછી કીધું ચાલો હાલો એમાં વયા જઈ. અને મજા ન આવી બહુ. કા ન આવી? મમ્મી બિચારી બહુ બોલતી નથી ખાતી. હું બોલતી નથી તો કેવીને મને કહેતો તો કેમ કાંઈ બોલતી નથી. મજા નહોતી આવતી. અને બધાએ જે કોઈ લોકોએ બર્થડે વિશ કર્યો છે બધાને થેન્ક યુ. ફરી એકવાર હમણાં કીધું તો આપણે ફરી વાર કહી છે કે બધાને થેન્ક યુ. ઘણા બધા લોકોએ મને આજે બર્થડે વિશ કર્યો છે કે ગણી ન શકાય એટલા લોકોએ બર્થડે વિશ કર્યો છે. એક વિદેશથી ફોન આવ્યા હતા બર્થડે વિશ કરવા માટે. બધાને થેન્ક યુ ફરી વાર. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. આજે છે ને થાક લાગ્યો છે. સવારે ઉઠીને ત્યારની એટલી બિઝી છું. સવારે 9 વાગ્યાનું ચાલુ થયું છે કસ્ટમરને ઓનલાઈન ને હજી કેટલા એના મેસેજ આવ્યા છે. પણ હવે બધાને કાલે આપણે જવાબ આપશું. આજ તો સૂઈ જવું છે, વિડીયો એડિટ નહીં થાય એવો થાક લાગ્યો છે. ચાલો બાય, ગુડ નાઇટ. કાલે મળીશું.